અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. ભગવાને દેવોને આશ્વાસન આપ્યું કે હું જમદ અગ્નિને ત્યાં પરશુરામ તરીકે અવતાર ધારણ કરીશ અને અર્જુનનો વધ કરીશ. નિરંજને પૂછ્યું, ભગવાન અર્જુન તો ભગવાનનો પરમ ભક્ત, લાડીલો ભક્ત, અને એને મારા માટે ભગવાન પ્રગટ થવા તૈયાર થયા, તો એ જમદ અગ્નિ કોણ ને પરશુરામ કોણ ને આ બધું જરા તમે મને વિસ્તારથી સમજાવો. ભગવાન કહે છે કે જે જીવ સ્વપ્નમાંય ભગવાનને યાદ ના કરતો હોય કોઈક, અને એ સંકટમાં ફસાય, અને સંકટમાં ફસાઈને આર્ત હૃદયથી જો ભગવાનને પોકાર કરે ને, તો ભગવાન એ વખતે એને મદદ કરવા દોડે છે. તો આ તો ભગવાનનો લાડીલો ભક્ત, એને ભગવાન મારતા હશે કોઈ દિવસ, પણ એની ઈચ્છા હતી કે મારા કરતાં વધારે ખ્યાતિવાળાના હાથે મરું, આવું વરદાન એને માગેલું. એની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાને આ બધી યોજના કરી. થયું તો એવું, નર્મદાજીના કિનારે ભરૂચ છે, જેનું મૂળ નામ ભૃગુ કચ્છ. ભૃગુ કચ્છ નામ એટલા માટે પડેલું કે ત્યાં ભૃગુ નામના ઋષિએ બહુ તપશ્ચર્યા કરેલી, અને એમણે આ નગરની રચના કરી, એટલે એનું મૂળ નામ ભૃગુ કચ્છ. એનો અપભ્રંશ થયો પછીથી ભરૂચ, મૂળ નામ છે ભૃગુ કચ્છ. આજે પણ ત્યાં બાઘાકોટનો ઓવારો નામની જગ્યા છે. હવે તો ઓવારા જેવું કશું રહ્યું જ નથી, પણ એક જમાનામાં ત્યાં બાઘાકોટનો ઓવારો પણ હતો. એમના પત્નીનું નામ હતું ખ્યાતિ. ઋષિ દંપતી પવિત્ર જીવન જીવે. એમને ત્યાં એક દીકરો થયો, એનું નામ પાડ્યું રુચિક. દીકરાનો જન્મ થયો એટલે એના પિતાજીએ કીધું કે ભાઈ પહેલાં તું મનુષ્ય જન્મ સાર્થક કરવા માટે ભક્તિ કર, તપશ્ચર્યા કર, ભગવાન પ્રાપ્ત થાય, મુક્તિની ગેરંટી મળે પછી તારે પૈણું હોય તો પૈણજે, ઉંમર થાય એટલે પૈણી જવાની કંઈ જરૂર નથી. આ ભૃગુ ઋષિ કહેતા હતા. હા, કે આજકાલના મા બાપ નહીં. પિતાની આજ્ઞા પ્રમાણે રુચિક હિમાલયમાં ગયો, ઉગ્ર તપશ્ચર્યા કરી, ભગવાન પ્રસન્ન થયા, બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ અને મુક્તિનું વરદાન પણ મળ્યું. પછી ઘેર આવ્યો, પિતાજીને વંદન કર્યા. પિતાજી, મનુષ્ય જન્મ સાર્થક કર્યો છે, હવે શું કરવું? પિતાજીએ કીધું, હવે તારે લગ્ન કરવું હોય તો કર. રુચિકે વિચાર કર્યું કે લગ્ન કરવું તો એવી કન્યા સાથે કરવું કે જગતમાં સૌથી શ્રેષ્ઠ હોય, નહીં તો કરવું જ નહીં. સર્વગુણ સંપન્ન હોય, બધી રીતે લાયક, એવી કન્યા સાથે જ પરણવું. સિદ્ધ પુરુષ હતો. સમાધિમાં જોયું કે કાન્યકુબ્જ નગરમાં ગાધી રાજાની કન્યા સૌથી શ્રેષ્ઠ છે આ ધરતી પર. એનું નામ હતું સત્યવતી. તો સીધો ગાધી રાજાના દરબારમાં આવ્યો. રાજાને કહે, રાજા, તારી છોકરી મને પરણાવી દે, મારા પિતાની આજ્ઞાથી પરણવા તૈયાર થયો છું. રાજાને થયું, આ ભિક્ષુક ઝૂંપડીમાં રહે અને નદી કિનારે રહે, ફળ ફૂલ ખાય, અને મારી રાજમહેલમાં રહેનારી કન્યા પરણાવ તો દુઃખી થાય. પણ રાજાને બીક પણ ખરી પાછી, કે જો ના પાડું અને આ સાપ આપે તો મારું ધનોત્પન્ન જ નીકળી જાય. અંદરથી બીક અને બહારથી ઈચ્છા નહીં આપવાની, છોકરી આપવાની. એટલે રાજા હોશિયાર હતો, એણે યુક્તિ કરી. એણે કીધું કે જો ભાઈ મારી કન્યા તો બહુ લાયક છે, બધી રીતે શ્રેષ્ઠ છે, એટલે મેં એવી પ્રતિજ્ઞા કરી છે કે જે પણ કોઈ રાજકુમાર, જે પણ કોઈ પુરુષ છોકરો 10,000 ઘોડા મને લઈ આપે. 10,000 ઘોડા કેવા? શ્યામ કર્ણ સીત દેહ, જેનું આખું શરીર ધોળું હોય અને ખાલી કાન કાળા હોય, આવા 10,000 ઘોડા મને જે આપે એને જ મારી છોકરી પરણાવો. આવી મેં પ્રતિજ્ઞા કરી છે. ભાઈ, તારે પરણવું હોય તો આવા ઘોડા લઈ જાય. હવે આવો એક ઘોડો ના હોય. હા, કે ઘોડા એક જ રંગના હોય, શરીર ધોળું ને કાન કાળા, એવા ઘોડા કોઈ દાડો હોય જ નહીં. પણ રાજા આવી વિચિત્ર પ્રતિજ્ઞાની વાત કરી. રુચિકે ધ્યાનમાં જોયું તો આવા ઘોડા વરુણ લોકમાં હતા, વરુણ દેવ પાસે. સીધો વરુણ લોકમાં આવ્યો. વરુણને કહે, વરુણ, તારા ઘોડા મને આપ. વરુણ દેવને થયું કે આ મફતમાં ઘોડા લઈ જશે ને ખાલી આશીર્વાદ આપશે, કશું રૂપિયો આપશે નહીં. પણ ના પાડે તો સાપની બીક લાગે. એટલે એણે કીધું, જો ભાઈ મારી પાસે ઘોડા તો છે, પણ ઘોડા બધા ગાંડા થઈ ગયા છે, તારામાં શક્તિ હોય તો એને ડાયા બનાવીને પકડીને લઈ જવા તો લઈ જા. એણે ઘોડાને બધાને દારૂ પીવડાયા, મદિરા પાન કરાયું, એટલે ઘોડા તોફાને ચડ્યા. મોટો વાડો હતો, એમાં ઘોડા બાંધેલા 10,000 ઘોડા. એટલું બધું મેદાન હતું ત્યાં. એવા દોડમ દોડી કરે, તોફાન કરે. રુચિકને કીધું, આ ઘોડા છે ભાઈ, તારે જોયો તો લઈ જા. રુચિક તો સિદ્ધ પુરુષ, ત્યાં જઈને એક નજર કરી, ઘોડા ડાયા ડમરા થઈ ગયા, ગાય જેવા લાઈનમાં ઊભા રહ્યા. રુચિક કે લઈ જઉં છું હવે. વરુણ દેવને થયું, આ તો બધા મફતમાં ચાલ્યા. વર્ષ આશીર્વાદ આપ્યા, ઘોડા લઈને ધરતી પર આવ્યા.
એ ધરતી પર જે ઘોડા લઈને આવ્યો ને તે કલકત્તા પાસે ગંગા સાગર સંગમ છે, ગંગાજીનો સમુદ્રને સંગમ થાય છે ને એ જગ્યાએથી એ ઘોડા લઈને ધરતી પર આવેલા વરુણલોકમાંથી. એટલે એ જગ્યાનું નામ પડ્યું છે અશ્વતીર્થ. ઘોડા ત્યાંથી બહાર નીકળેલા. એટલે ગાદી રાજાને કહે, રાજા આ ઘોડા ગણી લે ને તારી કન્યા પરણાવી દે. પેલા રાજાને થયું કે હું આને ભિખારી માનતો હતો, પણ આ તો સિદ્ધ પુરુષ છે, જોતામાં 10,000 ઘોડા લઈ આવ્યો. આ તો આને મારી કન્યા આપું તો આવા તપસ્વીની સેવા કરશે તો સુખી થશે. રાજાના રાજકુમારને પરણાવીશ તો ખાલી એ ઇન્દ્રિયોના લાડ લડાવશે, તપસ્વીની સેવા કરશે તો સુખી થશે, એનો મનુષ્ય જન્મ સફળ થશે. રાજાએ પોતાની કન્યા રુચિક ઋષિને પરણાવી દીધી અને પછી કન્યાને લઈને જ્યારે રુચિક ત્યાંથી વિદાય થતો હતો રાજાની પાસેથી કાન્યકુબ્જ નગરમાંથી, ત્યારે રાજાએ એને કીધું રુચિકને, જમાઈને, કે ભાઈ મારે તો આ એક જ કન્યા હતી, કોઈ છોકરો થયો નથી, તો હવે આશીર્વાદ આપ કે મને છોકરા થાય. રુચિક આશીર્વાદ આપ્યા અને ઘેર આવ્યો. ઘેર આવ્યા પછી પિતાજીની સાથે ભરૂચમાં પાછો પિતાજીની સાથે રહેતા હતા. પરણ્યા પછી પણ પિતાની જોડે રહેવાનો આ ઋષિઓનો સ્વભાવ હતો. પુત્ર વધુ સસરાની બહુ સેવા કરે. જમદગ્નિ ઋષિની આ સત્યવતીએ બહુ સેવા કરી, સંસ્કારી કન્યા હતી. જમદગ્નિ ઋષિ પ્રસન્ન થયા, દીકરી માગ, જે જોઈતું હોય તો માગી લે. સત્યવતીએ કીધું કે મારી મા અને હું બંને જણા પુત્ર વગરના છે, મારી માને છોકરો નથી અને મારે છોકરો નથી, આશીર્વાદ આપો કે મને છોકરો થાય. જમદગ્નિ ઋષિએ રુચિકને કીધું તું આમને પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાય અને એવા યજ્ઞ કરાય કે બંનેને એક એક સારામાં સારો છોકરો થાય. રુચિક ભરૂચમાં આવ્યા પાછા અને ભૃગુ ઋષિને અને ભરૂચમાંથી કાન્યકુબ્જ નગરમાં આવ્યા. ગાદી રાજાની પાસે ને એની દીકરી પાસે, સત્યવતી પાસે, બંનેને સાથે બેહાડીને પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાયો. યજ્ઞના અંતે યજ્ઞકુંડમાંથી ચરુ પ્રસાદ લઈને, ખીરનો પ્રસાદ લઈને યજ્ઞનારાયણ પ્રગટ થયા કે આ પ્રસાદ જે ખાશે એને શ્રેષ્ઠ સંતાન થશે, પુત્ર થશે. અને બે પ્રસાદ, બે ચરુ હતા, બે ખીરના વાડકા હતા. એકને ઋષિએ બ્રાહ્મ મંત્રથી અભિમંત્રિત કર્યો અને બીજા વાડકાના ખીરને ક્ષત્ર મંત્રથી અભિમંત્રિત કર્યો. એને કીધું તારી મા ક્ષત્રિય છે, તારી માને આ ક્ષાત્ર મંત્રથી અભિમંત્રિત કરેલો પ્રસાદ ખવડાય, એને ત્યાં ક્ષત્રિય વૃત્તિવાળો પુત્ર થાય. અને તું એટલે જે ઋષિની પત્ની છે એને કીધું કે તું બ્રાહ્મ મંત્રથી અભિમંત્રિત કરેલો પ્રસાદ ખા, એટલે તારે ત્યાં બ્રાહ્મણ સ્વભાવનો દીકરો થાય. પણ પ્રસાદમાં પડાપડી કરી, આ ઉતાવળ કરી નાખી. તો માનો પ્રસાદ દીકરી ખાઈ ગઈ, દીકરીનો પ્રસાદ માં ખાઈ ગઈ. અને જમદગ્નિ ઋષિને ભરૂચમાં ખબર પડી ગયો, તારી આ તો ગડબડ કરી નાખી. કાન્યકુબ્જ નગરમાં પ્રગટ થયા, એ આ શું કર્યું? પ્રસાદ તમે ભૂલમાં ઉતાવળમાં વ્યત્યાસ થઈ ગયો, માનો પ્રસાદ દીકરીએ ખાધો છે. હવે તારી માને બ્રાહ્મણ સ્વભાવ જેને કહેવાય એવો દીકરો થશે અને તને ક્ષત્રિય સ્વભાવવાળો દીકરો થશે. પેલી કે મારી માને જે થવું એ થાય, પણ મારે કે આવો ક્ષત્રિય છોકરો ના જોઈએ, મારે તો બ્રાહ્મણ છોકરો જોઈએ, હું બ્રાહ્મણને પરણી છું. ક્ષત્રિય હોય તો મારામારી કરે, મારો દીકરો તપસ્વી થાય એવી મારી ઈચ્છા છે. જમદગ્નિ ઋષિ કે ના બને. હવે જે પ્રસાદ ગયો પેટમાં એની અસર થયા સિવાય રહે નહીં. પ્રસાદમાં બહુ શક્તિ હોય છે, માટે પ્રસાદ શ્રદ્ધાથી લેવો ને પ્રેમથી લેવો. પ્રસાદમાં બહુ શક્તિ છે. પ્રસાદ એટલે ભગવાન પ્રસન્ન થઈને આપે ને એને પ્રસાદ કહેવાય. માટે ખાસ જે પ્રસાદ આવ્યો હાથમાં પ્રેમથી લેવો, એનાથી બહુ અસર થાય છે. કેટલાક લોકો પ્રસાદ તો લે છે પણ પપૈયું આવે ને તો પાછા મોઢું મચકોડે કે આ કઈથી આવ્યું. તુલસી આવે ને તો એમનું મોઢું બગડી જાય. જે આવ્યું તો લેવાનું હોય. પુત્ર વધુ કહે કે મારે આ દીકરો ના જોઈએ, મારે તો બ્રાહ્મણ સ્વભાવનો જ દીકરો જોઈએ છે. જમદગ્નિ ઋષિએ કીધું કે હવે એટલો ફેરફાર થાય કે તારો દીકરો બ્રાહ્મણ સ્વભાવનો થાય, પણ તારા દીકરાનો દીકરો તો ક્ષત્રિય સ્વભાવનો થશે જ. પ્રસાદ બોલ્યા સિવાય રહે નહીં. એકવાર પેટમાં ગયો એટલે અસર થવાની જ, પણ એટલી મારી શક્તિ છે કે તારો દીકરો બ્રાહ્મણ સ્વભાવનો થશે, પણ એનો દીકરો ક્ષત્રિય સ્વભાવનો થશે. પુત્ર વધુ કીધું કંઈ નહીં, એટલું થાય તો એ ઘણું છે, મારે તો બ્રાહ્મણ સ્વભાવનો દીકરો થાય એટલે બહુ છે. અને વાત પછીથી થાળે પડી.
અને આ બાજુ એ તો પછીથી સત્યવતી જે હતી એને ત્યાં જમદગ્નિ ઋષિ નામનો દીકરો થયો. પુત્ર વધુને ત્યાં જે દીકરો થયો જમદગ્નિ ઋષિ, ભૃગુ ઋષિના આશીર્વાદ પ્રમાણે, ભૃગુ ઋષિના આશીર્વાદ પ્રમાણે જે દીકરો જન્મ તે બ્રાહ્મણ સ્વભાવનો થયો અને એનું નામ પાડ્યું જમદગ્નિ. આ જમદગ્નિ મહાન ઋષિ થયા. કહેવાય છે કે શંકર ભગવાનનો અવતાર ગણાય છે. શંકર ભગવાનના બહુ અવતાર થતા નથી, બહુ જ ઓછા અવતાર થયા છે. મોટા ભાગના અવતાર વિષ્ણુ ભગવાનના થાય, એમાં એક જમદગ્નિ શંકર ભગવાનનો અવતાર છે. એમના 3 જ અવતાર થયા છે મહાદેવજીના. એક આ જમદગ્નિ ઋષિ, બીજા વામદેવજી અને ત્રીજા હનુમાનજી. આ શંકર ભગવાનનો અવતાર છે. શંકર સુવન જમદગ્નિ મહાન તપસ્વી થયા છે. અને આ બાજુ પેલો ગાધી રાજા હતો જેની પત્નીએ બ્રાહ્મણ મંત્રથી અભિમંત્રિત કરેલો પ્રસાદ ખાધેલો. એમને ત્યાં જે દીકરો જન્મ થયો એનું નામ પાડ્યું વિશ્વામિત્ર. શરીર ક્ષત્રિયનું, પણ નાનપણથી એને તાન ચડેલું કે મારે બ્રાહ્મણ થવું છે. આ પ્રસાદ બોલે છે બ્રાહ્મણ થવું છે. 60,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને લોકોએ કીધું કે તું તો મહર્ષિ છે, રાજર્ષિ છે, પણ કોઈ બ્રહ્મર્ષિ ના કહે. મહર્ષિ એટલે મહાન ઋષિ, રાજર્ષિ એટલે રાજા છે પણ ઋષિ છે, પણ બ્રહ્મર્ષિ કોઈ ના કહે. પેલો કે મને આટલા 60,000 વર્ષ તપશ્ચર્યા કરી છે, મને બ્રહ્મર્ષિ કહો. બ્રહ્મર્ષિ એટલે બ્રાહ્મણ ઋષિ હોય ને બ્રહ્મર્ષિ કહેવાય, મને બ્રહ્મર્ષિ કહો. પેલા કે તારી માનું શરીર તો ક્ષત્રિયનું છે, ક્ષત્રિય માના પેટે જન્મે, બ્રહ્મર્ષિ કેમ ન કહેવાય? નહીં કહો તો મારી પાસે તો ક્ષત્રિય માનો દીકરો છું, તલવાર કાઢી મારી નાખીશ. પેલા કે અમે તો તને કહીએ, પણ જો વશિષ્ઠ ઋષિ તને બ્રહ્મર્ષિ કહે તો જ અમે તને બ્રહ્મર્ષિ કહીએ. વશિષ્ઠ ઋષિના આશ્રમમાં આવ્યો અને કહે કે તમે મને બ્રહ્મર્ષિ કહો. વશિષ્ઠ ઋષિ કે તું મહાન તપસ્વી છે, તું રાજર્ષિ છે, મહર્ષિ છે, તપસ્વી છે, પણ બ્રહ્મર્ષિ તને ના કહેવાય. બ્રાહ્મણ માના પેટે જન્મ લીધા સિવાય બ્રાહ્મણ કહેવાય નહીં. અને થયું કે આ મને બ્રાહ્મણ નથી કે આ એક બ્રાહ્મણ કહે ને તો બધા મને બ્રાહ્મણ કહેવા મળે, માટે આને જ હું પતાવી દઉં, આના છોકરાને પતાવી દઉં, પછી તો કહેશે ને. એટલે એ વખતે એણે વશિષ્ઠ ઋષિના 60 છોકરા હતા, 60 છોકરાને મારી નાખ્યા. હજુ બ્રાહ્મણ કેવો છે કે નહીં? વશિષ્ઠ ઋષિ કે ના બને, તું એને માર્યા તો હું, મને મારી નાખે તો તને બ્રહ્મર્ષિ ના કહું. કાયદાની વિરુદ્ધ જવું નહીં. બરાબર ચુસ્ત હતા કાયદાનું પાલન કરવા માટે. ગુસ્સામાં પછી એ જતા રહ્યા વિશ્વામિત્ર, હજુ બતાવી દઈશ ને નહીં છોડું. આ બાજુ પછી એકવાર એવું થયું કે શરદ પૂનમની રાત આવી. વશિષ્ઠ ઋષિ અરુંધતી માતા સાથે આશ્રમના ઓટલા ઉપર બેસીને સત્સંગ કરતા હતા. અને એ વખતે પેલા વિશ્વામિત્રને થયું કે આજે પતાવી દઉં એમને. તલવાર લીધી અને એમના આશ્રમમાં છાનો માનો આવ્યો. પાછળથી આવ્યા, સંતાઈ ગયા. એ વખતે આ ઋષિ દંપતી સત્સંગ કરતા હતા. અને એ વખતે અરુંધતી માતાએ વશિષ્ઠ ઋષિને પ્રશ્ન પૂછ્યો કે આજે ચંદ્રમાં કેટલો નિર્મળ દેખાય છે. આ જગતમાં કોઈનું વ્યક્તિત્વ આવું નિર્મળ છે? આવો તેજસ્વી કોઈનું આવું વ્યક્તિત્વ છે ખરું ધરતી પર બીજા કોઈનો, જેવો શરદ પૂનમનો ચંદ્ર છે એવું? ત્યારે વશિષ્ઠ ઋષિએ કીધું કે એવો એક છે અને એનું નામ છે વિશ્વામિત્ર. ખરેખર શરદ પૂનમના ચંદ્ર જેવું એવું તેજસ્વી એનું વ્યક્તિત્વ છે. પેલા વિશ્વામિત્રને થયું કે હું તો આને દુશ્મન માનું છું અને આ તો મારા વખાણ કરે છે. મેં એના 60 છોકરા મારી નાખ્યા અને છતાંય એ મને દુશ્મન નથી માનતો અને મારા વખાણ કરે છે. આવા નિર્મળ મનવાળાને જોડે મારે વેર રાખીને શું કામ છે? એને હું પ્રેમથી જીતી લઉં. તો વિશ્વામિત્રે તલવારને ધનુષ બાણ ફેંકી દીધા, જઈને વશિષ્ઠ ઋષિના ચરણમાં પડ્યા, વંદન કર્યા કે મેં તમારા 60 છોકરાને માર્યા છતાંય તમે મારા વખાણ કરો છો? વશિષ્ઠ ઋષિ કે માર્યા તે માર્યા, એ તો પ્રારબ્ધનો ખેલ. પણ એના લીધે કંઈ તારે જે સાચી વાત છે એ તો મારે જાનમાં લેવી જ પડે ને. આ ઋષિ હતા અને એટલે રામજી એમને ગુરુ કર્યા છે. છોકરા મારી નાખ્યા છતાં એના પ્રત્યે વેર નથી, એની સારી વાતની પ્રશંસા કરે છે. મેં તો તમારા છોકરાને એટલા માટે માર્યા કે મને બ્રહ્મર્ષિ તમે કોણ, તો આખી દુનિયા મને બ્રહ્મર્ષિ કહે.
પણ તમે ના કહો તો કોઈ મને કહેશે નહીં, તમે બ્રહ્મર્ષિ કહો. વશિષ્ઠ ઋષિએ કીધું કે બ્રાહ્મણ માના પેટે જન્મ લીધા સિવાય બ્રાહ્મણ થવાય નહીં, માટે બને નહીં. તો કે તમે ગમે તે કરો, મારે તો બ્રાહ્મણ થવું જ છે, બ્રહ્મર્ષિ થવું જ છે, બ્રહ્મર્ષિ તરીકે પૂજાવું છે ને કેવડાવું છે. વશિષ્ઠ ઋષિએ કીધું કે એક કામ કર, તું યોગાગ્નિથી તારા શરીરને બાળીને ભસ્મ કર, અને યોગાગ્નિ પ્રગટ કરતાં પહેલાં એક તપેલીમાં દાળ ચોખા ભેગા કર, પાણી રેડ ખીચડીનું આધારણ તૈયાર કર, તારા માથા પર મૂક, અને તારા શરીરમાં યોગાગ્નિ તૈયાર પ્રગટ કરી તારા શરીરને બાળીને ભસ્મ કર. તારું શરીર બળે અને વખતે ખીચડી ચઢે આવી વ્યવસ્થા કર, અને ખીચડી ચડી જાય અને એ પ્રસાદ હું ખાઉં પછી તને બ્રહ્મર્ષિ કહું. વિશ્વામિત્રને થયું કે શરીર બળી જાય પછી હું રહેવાનો જ કહીશ. વશિષ્ઠ ઋષિ કહે કે આટલું તો કરવું જ પડે, બ્રહ્મર્ષિ થવું હોય તો એમને એમ ના થવાય. અને એ વખતે વિશ્વામિત્ર ઋષિએ તપેલીમાં ખીચડીનું આધરણ તૈયાર કર્યું, માથા પર મૂકી અને પોતે સમાધિમાં બેઠા. યોજકાગ્નિ કહેવાય છે એને. એ પ્રગટ કર્યો અને જોત જોતામાં તો શરીર ભડભડ ભડભડ બળવા લાગ્યું, આવાહન કરેલું તે, અને શરીર બળતું જાય અને ખીચડી રંધાતી જાય. શરીર બળીને ભસ્મ થયું અને ખીચડી તૈયાર થઈ ગઈ. વશિષ્ઠ ઋષિ એનો પ્રસાદ ગ્રહણ કર્યો અને થયું કે જેણે આટલી બધી મારા મહેનત કરી છે મારા વચનમાં શ્રદ્ધા રાખીને, એની ઈચ્છા આજે પૂરી કરવીશ. અને એ વખતે વશિષ્ઠ ઋષિએ પોતાના તપોબળથી એ ભસ્મ ઉપર અભિમંત્રિત કરેલું જળનું પ્રોક્ષણ કર્યું, અને ભસ્મમાંથી એ જ વિશ્વામિત્ર, એ જ આકૃતિ, એવું જ શરીર, બધું એ જ, પણ હવે શરીર ક્ષત્રિય માનું નહોતું, હવે બ્રાહ્મણના મંત્રથી પ્રગટ થયા અને નવું શરીર પ્રાપ્ત થયું. ત્યારે વશિષ્ઠ ઋષિએ એમને બ્રહ્મર્ષિ કીધા. વિચાર કરો, બ્રાહ્મણ થવું કેટલું દુર્લભ છે. 60,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરેલી, વશિષ્ઠ ઋષિના 60 છોકરા મારી નાખેલા, પણ બ્રાહ્મણ થઈ શક્યા નહીં. આજે બ્રાહ્મણોને પોતે બ્રાહ્મણ થયા છે ને એનું ગૌરવ નથી રહ્યું. બ્રાહ્મણ થવું બહુ દુર્લભ છે. દોસ્ત મહમ્મદ કરીને બાપજીનો મહાન ભક્ત થયો. ધરમપુરમાં આજે પણ એની વાડી એણે બાપજીને અર્પણ કરી દીધેલી, બહુ મોટું ખેતર, અને રંગપ્રભા નામે આજે ત્યાં મંદિર છે બાપજીનું. ધરમપુર નામની જગ્યા છે, સુરતથી આગળ. હા, દોસ્ત મહમ્મદ એ એટલા સુંદર ભજનો ગાતો હતો, અને એને નિયમ લીધેલો કે હું બાપજીના ભજનો ગાવું. અવધૂત આના ભજનો બહુ સુંદર ગાય. એકવાર બાપજીનો ધરમપુરમાં મુકામ હતો, અને એ વખતે બાપજી અંદરના રૂમમાં હતા અને બહાર આ દોસ્ત મહમ્મદ ભજન ગાતો હતો. 2-4 ભજન બાપજીએ સાંભળ્યા, બાપજીને બહુ ગમ્યું. ભજન ગાનારા છે ને મોટે ભાગે ઓડિયન્સને રીઝવવા માટે ભજન ગાય છે, વાહ વાહ સાંભળવા માટે. કેટલાક લોકો ભજન ગાતી વખતે શબ્દોને તોડી નાખે છે અને શબ્દોનો અપભ્રંશ થાય છે. બાપજીને આ પસંદ નહોતું. દોસ્ત મહમ્મદે આ બંને નિયમોને ધ્યાનમાં રાખીને ભજન ગાયા હતા. એક પણ શબ્દ તોડ્યો નહીં ને છતાંય રાગ બરાબર. બાપજીએ સુમનલાલ માસ્તરને કીધું, માસ્તર આ કોણ ભજન ગવડાવે છે? બાપજીએ કીધું કે આપણા દોસ્ત મહમ્મદ છે. બાપજી કે બોલાવો એમને. દોસ્ત મહમ્મદ અંદર આવ્યા. બાપજીએ કીધું, પ્રસાદ આપ્યો અને કીધું, જા બીજા જન્મમાં તું બ્રાહ્મણ થઈશ. બાપજીને ગમે એવા ભજનો ગાયા પછી એને બ્રાહ્મણ થવાનો આશીર્વાદ મળ્યો છે. તો આપણે કોઈક જન્મમાં બાપજીને રીઝવ્યા હશે, ત્યારે આ જન્મમાં બ્રાહ્મણ થઈને બેઠા છે. હવે એને યાળે જવા દેવાય નહીં. બહુ દુર્લભ છે. મનુષ્ય જન્મ જ દુર્લભ છે, અને એમાં બ્રાહ્મણ તો અતિશય દુર્લભ. માટે એનો સદુપયોગ એક જ થાય. કયો? ભગવાનનું ભજન. ભગવાનના માટે સમય અને શક્તિ કાઢીને સદુપયોગ કરીએ, એ મનુષ્ય જન્મનો સાચો સદુપયોગ છે. બાકી ભગવાનની ભક્તિ સિવાય બીજું જે કંઈ કરીએ છે ને, એ બધું પશુ પક્ષીઓને પણ આવડે છે. પૂંછડાવાળા ને શિંગડાવાળા અને પાંખોવાળા પણ એ જ કરે છે. જે આપણે ભક્તિ સિવાયનું જે કંઈ કરીએ બધું એ લોકો કરે જ છે. અલગ કહે છે નિરંજન, આ અધ્યાયની પણ આજે વિશ્વામિત્ર અને જમદગ્નિના પ્રાગટ્યની જે આ કથા છે એવી છે કે સાંભળતા શ્રદ્ધા થકી થાય ભક્ત તલ્લીન. આ સાંભળતા સાંભળતા દેહ ભાન ભૂલાઈ જાય, આપણે કઈ બેઠા છે તે ખબર ના પડે, ઘર યાદ આવે નહીં, ઉઘાડી આંખે બધું દેખાય
અને સંસારનું વિસ્મરણ થાય ભક્ત તલ્લીન. તો આપણે આ અધ્યાયનું પણ ગાન